અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પ્રોગ્રામ પર પોતાનો સંતુલિત અભિગમ રજૂ કર્યો. પ્રાપ્ત માહિતી અનુસાર વ્હાઇટ હાઉસ ખાતે બેઠક દરમિયાન તેમણે વિવાદગ્રસ્ત આ વિષયના બંને પાસાઓ પર પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે દેશ માટે કાબિલ લોકોના આગમનને પ્રોત્સાહન આપવું મહત્વપૂર્ણ છે. H-1B વિઝા પ્રોગ્રામ યુએસ કંપનીઓને ઉચ્ચ કુશળતા ધરાવતા વિદેશી કર્મચારીઓને નોકરી આપવા માટે સક્ષમ બનાવે છે. આ પ્રોગ્રામે દેશના ટેકનોલોજી ક્ષેત્રમાં નવીનતા લાવવાનું કામ કર્યું છે, તો સાથે જ તે પર આક્ષેપ થયો છે કે તે સ્થાનિક મજૂરોને વંચિત કરે છે અને પગાર પર પ્રભાવ પાડે છે. ટ્રમ્પે મને બંને પક્ષો ગમે છે તેમ કહીને H-1B વિઝા પર પોતાનું મિશ્ર મંતવ્ય વ્યક્ત કર્યું. તેઓએ ભૌતિક નોકરીના વલણથી અવગત રહીને નોકરી માટે કુશળ વિદેશી શ્રમ શક્તિને દેશમાં લાવવાની મહત્વની ચર્ચા કરી. વિશિષ્ટ ક્ષેત્રોથી આગળનું દ્રષ્ટિકોણ ટ્રમ્પે વિશિષ્ટ ક્ષેત્રોની બહારના કુશળ લોકો માટે પણ મહત્વ દર્શાવ્યું. હું માત્ર એન્જિનિયરો વિશે નથી બોલતો, હું તમામ સ્તરોના લોકો વિશે વાત કરું છું. તેમણે જણાવ્યું કે પ્રગતિ અને રક્ષણ વચ્ચેનું સંતુલન આ નિવેદન રાષ્ટ્રના હિતો અને આંતરરાષ્ટ્રીય કાર્યદક્ષતાને એકસાથે સંતુલિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. H-1B વિઝા વિશે ટ્રમ્પની વ્યાખ્યાની જો વાત કરવામાં આવે તો આધુનિક ઇમિગ્રેશન નીતિની જટિલતાને ઝલકાવે છે. Whether or not to keep or eliminate H-1B visas. What's your position on that? Do you want to keep H-1Bs or do you want to get... Well, I like both sides of the argument, but I also like very competent people coming into our country, even if that involves them training and helping other people that may not have the qualifications they do. But I don't want to stop. And I'm not just talking about engineers. I'm talking about people at all levels. We want competent people coming into our country. And HB1, I know the program very well. I use the program. Maitre d's, wine, experts, even waiters, high quality waiters. You got to get the best people. Now, then you go into people like Larry, and he needs engineers, and Masa needs, and this gentleman needs engineers like nobody's ever needed engineers, right? So we have to have the quality people coming in. Now, by doing that, we're expanding businesses, and that takes care of everybody. So I'm sort of on both sides of the argument, but what I really do feel is that we have to let really competent people, great people come into our country, and we do that through the H-1 program.